હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી રસાયણમના ઓનલાઈન શિક્ષણમાં આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. તો હવે એમાં આજના વિડીયો લેક્ચરની વાત કરીએ તો આજના વિડીયો લેક્ચર ખૂબ અગત્યનો ટોપિક રૂપે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. બરાબર, અનિશ્ચિતતા એટલે અચોક્કસતા, અનિયમિતતા વગેરે. તો જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતાનો સિદ્ધાંતનું નિવેદન કર્યું. 1927માં કોને? જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગ છે ને અનિશ્ચિતતાના સિદ્ધાંતનું નિવેદન કર્યું. તો જે દ્રવ્ય અને વિકિરણ દ્વૈત વર્તણૂક ધરાવે છે, દ્રવ્ય અને વિકિરણ જે દ્વૈત વર્તણૂક ધરાવે છે એનું પરિણામ છે કયું? હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ શાનું? દ્રવ્ય અને વિકિરણની દ્વૈત વર્તણૂકનું પરિણામ છે. હવે વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિના નિયમો દ્વારા આપણે જાણીએ છીએ કે અવકાશમાં ગતિશીલ કોઈપણ પદાર્થ હોય, બરાબર, એની ગતિ ઉપરથી સ્થાન કે સ્થાન ઉપરથી ગતિ અથવા ગતિ અને સ્થાન બંને એક સાથે ચોક્કસપણે જાણી શકીએ છીએ, પરંતુ તે ગતિશીલ સૂક્ષ્મ કણોને લાગુ પડશે નહીં, કેમ કે એમના દળ ખૂબ ઓછા હોય. બરાબર. તો આ નિયમનું નિવેદન પહેલાં આપણે એવું સમજીએ કે જે અવકાશમાં કોઈ ગતિ કરતો ઇલેક્ટ્રોન છે, બરાબર, તો એને તરંગ પ્રકૃતિના આધારે કોઈ તરંગ લંબાઈ હોય. બરાબર, શું હોય એને? તરંગ લંબાઈ. તો એ તો જાણે છે કે તરંગ પ્રકૃતિમાં જે તરંગ લંબાઈ હોય, જે અહીંથી અહીં સુધીનો ગાળો છે એટલો અહીંથી અહીં સુધીના ગાળા માટે તરંગ લંબાઈ કેવી હોય? અચળ હોય. તરંગ લંબાઈ અચળ હોય. તો લેમડા બરાબર એચ અપોન પી, તો પી બરાબર એચ બાય લેમડા. તો આ મૂલ્યને તરંગ લંબાઈનું મૂલ્ય ચોક્કસ રાખવું હોય તો બને એટલું શું કરવું પડે? નાનું લેવું પડે. અને એ નાનું લેવા જઈએ લેમડા, તો વેગમાનનું મૂલ્ય વધી જાય. વધી જાય એટલે કેવું બની જાય? અચોક્કસ. અને જો વેગમાનને ચોક્કસ કરવા જઈએ એટલે એનું મૂલ્ય નાનું લેવા જઈએ તો તરંગ લંબાઈ લેમડાનું મૂલ્ય વધી જાય, એટલે એ જ અચોક્કસ થઈ જાય. તો આ પરથી નિવેદન એવું થયું કે ઇલેક્ટ્રોન એટલે કે ગતિશીલ સૂક્ષ્મ કણનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાનની જગ્યાએ અથવા વેગ હોય એ એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. એટલે આવો કોઈ પણ ગતિશીલ સૂક્ષ્મ કણો હોય એનું સ્થાન અને વેગ કે વેગમાન એક સાથે નક્કી કરવું અશક્ય છે. તો ગાણિતિક રીતે તે સમીકરણ પ્રમાણે આ જે બાબત છે તેને સમીકરણ પ્રમાણે નીચે મુજબ રજૂ કરી શકાય. તો આ ગતિશીલ સૂક્ષ્મ કણો માટે જે સ્થાનની અનિશ્ચિતતા, કણ છેલ્લે એક જ પરિમાણમાં હોય એટલે ડેલ્ટા એક્સ લખીએ, કાં તો ડેલ્ટા વાય લખીએ, કાં તો ડેલ્ટા ઝેડ. પણ એક્સ પરિમાણમાં લઈએ એટલે ડેલ્ટા એક્સ એ સ્થાનની અનિશ્ચિતતા, અને એ એક્સ યામમાં ગતિ કરતા કણનો વેગમાન ડેલ્ટા પી, તો ડેલ્ટા પી એ એની વેગમાનની અનિશ્ચિતતા. તો દર વખતે એમના ગુણાકારનું મૂલ્ય મેળવાયું તો h/4π જેટલું કે તેનાથી વધુ માલુમ પડ્યું દરેક વખતે. બરાબર. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી એક્સ ઇઝ ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ h/4π, અથવા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા એમ વી એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ h/4π, અથવા હજુ કેવું તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ, એમને છેદમાં લઈ જઈએ કેમ કે એ અચળ હોય, તો h/4π એમ. ડેલ્ટા એક્સ એ કણની જે કણ છે એના સ્થાનની અનિશ્ચિતતા, ડેલ્ટા પી એક્સ અથવા ડેલ્ટા વી એક્સ
એ તેના વેગમાનની અથવા વેગની અનિશ્ચિતતા. જો ઇલેક્ટ્રોનનું સ્થાન એટલે કે ડેલ્ટા એક્સ છે એ નાનો એટલે કે ખૂબ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા વીએક્સનું મૂલ્ય ઘણું મોટું થશે. અને એનાથી ઊંધું, જો ઇલેક્ટ્રોન વેગ ચોકસાઈપૂર્વક, જે આગળ હમણાં ઉપર સમજાયું હતું એમાં, કે ઇલેક્ટ્રોન વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન કેવું થઈ જાય? અનિશ્ચિત થઈ જાય. એટલે કે ડેલ્ટા એક્સનું મૂલ્ય ઘણું ઊંચું થશે. તો આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો પરિણામ હંમેશા કેવા મળે? અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર એટલે કે ધૂંધળું પરિણામ મળે. મીન્સ કે બંને વિશે આપણને ચોક્કસ માહિતી મળે નહીં. તો અનિશ્ચિતતાનો સિદ્ધાંતને ઉદાહરણ દ્વારા સૌથી સારી રીતે સમજી શકીએ તો ધારો કે કોઈ પાતળું કાગળ છે, આ જે છે એના જો કોઈ પાતળું કાગળ હોય આવું, તો ધારો કે પાતળા કાગળની જાડાઈ માપવા માટે અંકિત કર્યા વગરની માપપટ્ટી એટલે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ, એટલે કે એને આપણે માપવાનું કહેવામાં આવે તો તમને ખબર જ છે કોઈ ઉપર અંકિત કરેલું છે જ નહીં, બરાબર, કોઈ કાપાઓ છે જ નહીં, તો સ્વાભાવિક છે કે મળતા પરિણામો ખૂબ જ અચોક્કસ અથવા અર્થહીન હશે. એટલે કોઈ એમાં ચોક્કસતા જ નહીં હોય, બરાબર. તો ધારો કે તમને પાતળા કાગળની અંકિત કરેલ માપપટ્ટી વડે જાડાઈ માપવાનું કહેવામાં આવે તો કાગળની જાડાઈ કરતાં ઓછી જાડાઈ માપે એવું સાધન વાપરવું પડે. કે માપપટ્ટીમાં અમુક લિમિટેશન આવી જાય, જેમ કે 1 મિલીમીટર સુધી આપણે 1 mm સુધીનું માપ માપી શકીએ, બરાબર. એથી નાનું માપ માપી શકીએ નહીં. એટલે અને કાગળની જાડાઈ તો એનાથી ઓછી હોય, એટલે હંમેશા શું કરવું પડે કે ઓછી જાડાઈ માપે તેવું સાધન વાપરવું પડે. તો એ જ પ્રમાણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમારે ઇલેક્ટ્રોનના પરિમાણો કરતાં ઓછા પરિમાણોવાળા દળ હોય કે એનું જે બી જાડાઈ હોય એ રીતે, તો ઇલેક્ટ્રોનનું જે કંઈ પરિમાણો હોય, દળ, કદ, લંબાઈ વગેરે, એ પરિમાણો કરતાં ઓછા પરિમાણોવાળા એકમોમાં અંકિત કરેલ માપપટ્ટી કે સાધન વાપરવું પડે. અને એ પણ ધ્યાનમાં રાખવું પડે કે ઇલેક્ટ્રોન બિંદુ ભાર છે અને તેથી તે પરિમાણ રહિત હશે. એટલે ઇલેક્ટ્રોન એક બિંદુ ભાર છે, બિંદુ વડે ટપકું દર્શાવે બિંદુ ભાર છે ને, આમ. એટલે તેથી તે કેવું પરિમાણ રહિત થઈ જાય, એને કોઈ પરિમાણ ના હોય. તો ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત કરી શકીએ, બરાબર. એને અવલોકિત કરવા માટે પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનાથી પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત કરી શકીએ. તો ઉપયોગમાં લેવાયેલો પ્રકાશની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિણામો કરતાં ઓછી હોવી જોઈએ. એ જે પ્રકાશનો ઉપયોગ કરી એની તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણ હોય એના કરતાં ઓછી હોવી જોઈએ. તો આવા પ્રકાશો ઊંચા વેગમાનવાળા, આવા પ્રકાશ હોય એ શું કહે? ઊંચા વેગમાનવાળા ફોટોન હોય. આવો જે પ્રકાશ, કેમ કે તરંગ લંબાઈ ઓછી થાય, બરાબર, તો તરંગ લંબાઈ ઓછી થાય તો વેગમાન વધી જાય. એટલે આવા પ્રકાશના જે ફોટોન હોય એ ઊંચા વેગમાનવાળા હોય અને એમના અથડામણને કારણે ઇલેક્ટ્રોન જે હોય એ ઊંચા વેગમાનવાળા ફોટોન કોને ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને શું કરે? અથડાય. એટલે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે અને એની ગતિમાં પણ ફેરફાર કરે. તો આ પ્રક્રમમાં એટલે કે આ પદ્ધતિથી ચોક્કસ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનનો વેગ વિશે ઘણું ઓછું જાણી શકીએ છીએ.
ઇલેક્ટ્રોનના વેગ વિશે આપણે ઘણું ઓછું જાણી શકીએ. બરાબર. તો આ રીતે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરી. હવે એ સિદ્ધાંતને શું ખ્યાલ આવે? સિદ્ધાંત કે આપણે ગતિશીલ સૂક્ષ્મ કણો હોય ઇલેક્ટ્રોન જેવા, એનું આપણે સ્થાન અને વેગ કે વેગમાન એક સાથે માપી શકાતું નથી. તો હવે આ હાઇઝનબર્ગનો જે સિદ્ધાંત છે એના અનિશ્ચિતતાના નિયમનું મહત્ત્વ શું છે? તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ, ઇલેક્ટ્રોન અને એના જેવા બીજા સમાન કણો હોય એમના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. પ્રક્ષેપ પથ એટલે આ રીતનો હોય, બરાબર. જે બોરના સિદ્ધાંતમાં ઇલેક્ટ્રોન નિશ્ચિત વર્તુળાકાર ગતિ કરે છે તો એ પ્રક્ષેપ પથ કહેવાય. એને હાઇઝનબર્ગનો સિદ્ધાંત શું કરે છે? નકારે છે કે એવું હોઈ શકે નહીં. તો વસ્તુઓ જેવું કે દડો, કારના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકીએ. કેવી રીતના? તો કે જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેના વેગ જાણતા હોઈએ અને તેના પર તે સમયે લાગતું બળ પણ જાણતા હોઈએ, તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે તે કહી શકીએ, જે ન્યૂટનના નિયમોથી શક્ય છે. ભાઈ એમ કે ભાઈ 100 કિલોમીટરની ઝડપે ચાલતી કાર છે, તો આપણે કે 1 કલાકે એ 100 કિલોમીટરના અંતરે હશે, બરાબર. અથવા કે 100 કિલોમીટર અંતર કાપતા એને 1 કલાક લાગશે. એવું આપણે ન્યૂટનના નિયમોથી જાણી શકીએ. તો આથી આપણે તારણ કાઢી શકીએ શું? કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથને નક્કી કરે છે, એટલે માર્ગને નક્કી કરે છે. પરંતુ ન્યૂટનના નિયમો અતિ સૂક્ષ્મ કણો એટલે ખૂબ ઓછા દળવાળા માટે છે. તો ઇલેક્ટ્રોન જેવા અપરમાણિક કણો માટે કોઈ પણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એકસાથે નક્કી કરવા અશક્ય છે. તેથી ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પ્રક્ષેપ પથ વિશે વાત કરવી પણ શક્ય નથી. ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માર્ગ ધરાવતો નથી. તો એની મર્યાદા રૂપે વાત કરીએ તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર, હાઇઝનબર્ગ છે અને મર્યાદા રૂપે વાત કરીએ ને તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની અસર આપણે સૂક્ષ્મદર્શીય વસ્તુઓ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટે સાર્થક લાગે, પરંતુ સ્થૂળદર્શીય વસ્તુઓ દડો, કાર, વિમાન જે બધા ગતિમાં હોય એના માટે તે નવગણીય છે. એટલે તે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય વસ્તુઓને લાગુ પડે, સ્થૂળદર્શીય વસ્તુઓને લાગુ પડશે નહીં. તો એને ઉદાહરણથી આપણે સમજવું હોય તો ધારો કે 1 મિલીગ્રામ એટલે કે 10⁻6 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ છે, એને અનિશ્ચિતતા લાગુ પાડીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ બરાબર h/4π. એચની કિંમત 4, પાઈની કિંમત અને દળ 10⁻6. તો આશરે આ મૂલ્ય 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળે. તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું પ્રાપ્ત મૂલ્ય ઘણું નાનું હોવાથી તે નવગણીય છે, બરાબર. એને આપણે અવગણીએ એટલું. તો આમ કોઈ એમ કહી શકીએ કે મિલીગ્રામ માપના અથવા તેનાથી ભારે વસ્તુઓ સાથે ગણતા, બરાબર, મિલીગ્રામ વજન અથવા એનાથી ભારે વસ્તુઓ સાથે આપણે ગણતા આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ કોઈ સાચા પરિણામોની હોય. એટલે મિલીગ્રામ કે તેનાથી ભારે દળ વસ્તુઓ માટે સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાના મૂલ્યો ભાગ્યે જ સાચા હોય.
હવે સૂક્ષ્મદર્શીય કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું ઘણું જ મોટું અથવા વધારે હોય છે એ મૂલ્ય. કયું? ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું. તો આવી અચોક્કસતા સાચા પરિણામી હોય, એટલે આવી અચોક્કસતા આપણે જાણી શકીએ, નક્કી કરી શકીએ. તો ઇલેક્ટ્રોન દળ 9.1 × 10⁻31 kg. તો હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ =h/4πm. કિંમતો મૂકી દે બધી, તો આશરે 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ મળે. તો આનો અર્થ કે કોઈ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻8 છે, અને ગતિમાં અનિશ્ચિતતા 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ ભાગ્યા 10⁻8. એટલે ડેલ્ટા વી એક્સ એટલું ડેલ્ટા વી રાખવું હોય તો એને ડેલ્ટા એક્સ વડે ભાગી દઈએ. તો ડેલ્ટા એક્સ વડે ભાગીએ તો 10⁻8 મીટર, તો બરાબર શું આવે? 10⁴ મીટર સેકન્ડ ઇન્વર્સ. તો ગતિમાં આટલી અનિશ્ચિતતા આવે. તો આટલું મૂલ્ય, આ મૂલ્ય એટલું મોટું છે કે બોરની નિશ્ચિત કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું વ્યાજબી રહી શકે નહીં. આટલી ગતિથી ઇલેક્ટ્રોન જો કક્ષામાં ફરતો હોય તો એમાં વ્યાજબી કહેવાય નહીં. એટલે એનો અર્થ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાનના ચોક્કસ નિવેદનોને બદલે આપેલ સ્થાન અને વેગ માટે સંભાવનાને નિવેદિત કરવી પડે. એટલે આ એક હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એક ચોક્કસતાને બદલે સંભાવના તરફ દોરી જાય. તો આવું જ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીના નમૂનામાં બનેલ છે. એટલે આને વધારે ચોક્કસતાથી સમજવું હોય તો પરમાણુના ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર વિશે જાણવું પડે. તો આ પરથી આપણે ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે એ કેન્દ્રથી આ રીતનો આપણે કહી શકીએ. આવું ચોક્કસ રીતે વર્તુળાકાર રીતે, એટલે પ્રક્ષેપ રીતે ના કહી શકતા, આ રીતનું હોઈ શકે છે. બરાબર? 2 થી 3 વાર સમજી વાંચી લેવાનું, વિડીયો 2-3 વાર જોવાના, બરાબર? 1-2 વાર સમજીને મોઢે લખવાનું, તો ચોક્કસપણે આવડી જશે. બધાને જય સ્વામિનારાયણ.